ભાભી મને લાગે છે કે આ ઘર તમારાથી જ જીવત છે. તમે ના હોત તો આખું ઘર સૂકું સૂકું લાગત. તમે છો તો આ ઘરની રોનક છે. અરે ગાંડી, ઘર કોઈ એક માણસથી ના ચાલે. ઘર તો બધાના પ્રેમથી ચાલતું હોય છે અને હું તો એ પ્રેમને દોરીની જેમ બાંધીને રાખું છું. અને ઘરના બધા સભ્યો હળી મળીને રહીએ તો જ તે રહી શકાય છે ને. સાચી વાત છે ભાભી. જેમ કે છે ને ભાઈ અને ભાભી તમારા લગ્નમાં છે ને જાજો ડાન્સ મેં કર્યો હતો. ભાઈના પૈસા મેં જ ઉડાવ્યા હતા. બાકી અને હું પણ બહુ તૈયાર થઈ હતી હો. હા, બ્યુટી પાર્લર નો ખર્ચો કર્યો કે દૂધો ભાઈ તૈયાર નહોતા થયા. ભાઈ કમાય છે કોના માટે? ઉડાડવા માટે તો કમાય છે. અને તું પણ હવે થોડું જવાબદાર બન અને થોડું કામ ધંધામાં ધ્યાન આપ. જવાબદાર તો છું. જો આ બેને સાચવે છે કોણ? હું જ સાચવું છું. તો પછી બહાર આપણા જે કારનામાં અરે ભાઈ, કોલેજ નો ટાઈમ છે. જો તમારો ટાઈમ હતો એટલે એમ કે હતું નહીં, ખાલી કહું છું બરોબર. ત્યારે તમે મોજ ન કરી, હવે મારો સમય છે તો હું મોજ કરું છું. પણ એમ તો ભાઈ હું પણ તું હજી નાની છો. હા, એ બધો ટાઈમ તો હતો, પણ અમારા ટાઈમમાં અમે એટલું બધું નહોતું મશગુલ થઈ જતા કે ઘર અને પર્સનલ લાઈફ બંને મેનેજ કરતા હતા. આપણી પર્સનલ લાઈફ, મારી પર્સનલ લાઈફ તો ક્યારે આપણે ઘરે આવી પણ નથી, તમને હજુ દેખાડી પણ નથી. અને હા, જો છે ને ભાઈ, કોલેજ પછી હું તમારી જોડે બિઝનેસમાં લાગી જવાનો છું ને. મારે ક્યાં નોકરી કરીને જવું છે? ખોટું બોલે, ખોટું બોલ. ને ચાપલી ભાઈ, તમે મોડું નથી થતું? હા, તારે એમ પણ મને કાઢવો જ છે અને મને એમ પણ મોડું પણ થાય છે. અરે જવું છું ભાઈ, જવું છું. અરે એવું અરે મને ડ્રોપ કરી દો કોલેજમાં, મારે મોડું થાય છે. આમે કોક મારી રાહ જોવે છે તો. ઠીક છે. ગોતી લીધી લાગે છે. હા, હમણાં આવ્યો ભાઈને બહાર મૂકીને. ચલો. તમારે કોલેજ નથી જવાનું? જવું છે ને. આ તો ચલો. આ ભાઈ છે ને સવારમાં ભાષણ આપતા ગયા હો, પણ ભાઈ છે ને થોડી કઈ કહેવાય. મીરુ, હા મીરુ, બોલ સ્વીટહાર્ટ. અરે મારે તને મળવા આવું જ છે, પણ આ જો ને ઘરે રહેવું પડે ને, નવા ભાભી આવ્યા છે તો. હા, હવે હું તને બહુ મિસ કરું છું. આઈ લવ યુ. તને જોઈ નથી ને ત્યાં પછી મજા જ નથી આવતી. એક પણ દિવસ સારો નથી જતો. ચાલ ને, તું કહેતી હોય તો રાત્રે તને મળવા આવું. અરે ઘર નીચે. મીરુ, હું તને પછી કોલ કરું. બોલો. કોના હાથે વાત કરતો હતો? બેસ કઈ નહીં, પિઝા પાર્ટી નો પ્લાનિંગ કરતા હતા અમે લોકો. મન તો ક્યારે પિઝા ખવડાવવા જ નથી ગયો. તું બીમાર પડી જાય ને તારે બહારનું બહુ ન ખવાયો. જ્યારે હોય ત્યારે છે ને આ રાવણ દીપે સુપરખા કેમ હોય એમ કેમ તું મારી લાઈફમાં આવી જાશો આગ લગાડવા. કેટલી મહેનતથી મેં કોલ કર્યો. તારી મંદોદરી કોણ હતી એ મને કહેજો જરા. હતી મીરા. તારી ગર્લફ્રેન્ડ છે? કેમ ન હોય? તારે તને કોઈ બોયફ્રેન્ડ ન મળે એનો મતલબ એવું નહીં કે મને કોઈ બોયફ્રેન્ડ ના બનાવે. હા, મીરા મારી પંગર પેલા નોકરી કર, નોકરી પછી ગર્લફ્રેન્ડ બનાવ. હા, હજી મારી ભણવાની ઉંમર છે. હા, તો ભણવા ક્યાં જાય છે? તો છીછરાપંતી કરવા જાય છે. સ્વીટ હાર્ટ. હા, સ્વીટ હાર્ટ જ કહેવાય ને. અચ્છા, ને અમે કારેલા હાર્ટ. તમે કડવા લોકો છો. આ તું છે ને જ્યારે હોય છે ને ત્યારે મારી લાઈફમાં તું આગ લગાડવા આવી જા. એન ટાઈમ ગમે ત્યાં ખૂણો પકડીને વાત કરતો હોય ને. શાંતિ રાખ. જા કહી દે, જા ફાફીની ચાપલી. અરે મીરુ, શું પંખા, એટલે મારી બેન આવી ગઈ હતી યાર. હા બોલ, તો આજે પિઝા પાર્ટીમાં જઈએ ને? હા મળીએ. સી યુ, લવ યુ. લવ યુ ટુ. હા ભાભી, આવ્યો હવે. એ ભાભી, ઓલો તો કોકના પ્રેમમાં પડી ગયો છે. કોણ ઓલો? મારો ભાઈ આકાશ. જાને જૂઠી શું વાત કરે છે? સાચું કહું છું, એને મેં વાત કરતા પકડો. સ્વીટ હાર્ટ બાબુ, લવ યુ સોના કરતો તો. ઓ બેટી, આકાશ તમને જ મળવા આવતો હતો. શું ચાપલે કરે છો? એમણે કીધું એ સાચું છે? તું કોણ જોડે વાત કરતો તો? અરે એ તો મારી કોલેજની ફ્રેન્ડ હતી. ફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ? એમ તમે જોવો તો ગર્લફ્રેન્ડ જ છે, પણ ફ્રેન્ડ ઓછી. કીધું તું ને મેં તો. પણ ચાપલી તું પણ, હું ભાભી હું બધું જણાવું છું. એનું નામ મીરા છે અને તમે એને જોવો ને
તો એકદમ ખૂબસૂરત છે, જાણે આસમાનમાંથી છે ને અપ્સરા ધરતી પર ઉતરી આવી હોય. હું એને ખૂબ જ પ્રેમ કરું છું. જો પ્રેમ હોય ને તો એ છુપાવવાનો ના હોય. પ્રેમ સાચો હોય ને અને તમને બદલી શકતો હોય તો પછી છુપાવવાની શું જરૂર છે? જે હોય એ કહી દો કે હા છે. મારા સામે તો બહુ કહેતો હતો. બસ જાસૂસી કરવી છે, બીજું કઈ નથી કરવું. જા જા, એક મિનિટ. બસ પણ હવે. હા હવે ઉભા રહો. હા મીરુ, હા હા જઈએ ને પિઝા ખાવા. હા હા હમણાં આવીએ. આ શું પિઝા ખાવા? અને મારા ભાઈએ તો મને ક્યારે પિઝા હા, નથી હા, હા. ખવડાવ્યું. તું બીમાર પડી જાય, તું હજુ નાનું છો. હા તું બહુ મોટો થઈ ગયો છે. હવે ચાલો મારે જવાનું પિઝા ખાવા. બાય ભાભી, રાત્રે મળીએ. મળવા તો ને ખાવજો. હા હા પિઝા ને મીરુ ને નહીં. શું તું પણ હવે અણી કાઢે છે એની? ભાઈ છે, થોડી મજાક તો કરવી પડે. તારે પણ હશે. હા હા, બોલ બોલ. નથી ભાભી. ના ના, અરે એ ડીલ કેન્સલ કરી દો અત્યારે. કઈ નહીં. હા 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 હા, એ રાજીવને ચેક આપી દેજે. હા જાદુ સારું. કરવા બે સાથે. હા ભાઈ પતિ ગઈ? આવો. હા અહીંયા જોઈએ, ક્યાં આવો? ભાઈ હું તમને શું કહું, મને છે ને એક છોકરી જોડે પ્રેમ થઈ ગયો છે. આ મારી કોલેજમાં ભણે છે, મીરા. હું એને જ્યારે જ્યારે જોઉં ને ત્યારે મને એવું થાય કે આ જ મારી જીવન સાથી બને એમ છે. હું એને મારી વાઈફની નજરે જ જોઉં છું. વાઈફની નજરે? ભાઈ આ ઉંમર અત્યારે લગ્ન કરવાની નથી કે તું વાઈફની નજરે જોવે છે. આપણે થોડું કરિયર પર ધ્યાન આપો. અરે શું ભાઈ, જ્યારે હોય ત્યારે કરિયર કરિયર કરિયર, એક જ વાત પર તમે અટકેલા છો, કરિયર કરિયર. પણ આપણે આ ઉંમરમાં અત્યારે કરિયર બનાવવાનું હોય નહીં કે તારો સમય આવશે ત્યારે હું લગ્ન કરાવી દઈશ. તમારે લગ્ન અમે નથી બેઠા છીએ. અરે ભાઈ તમારે લગ્ન નથી કરાવવાના. મેં મારી ચોઈસની એક પરફેક્ટ છોકરી શોધી લીધી છે. અને અત્યારે આ બધું કરવાની કોઈ જરૂર નથી આકાશ. અત્યારે સ્ટડી પર ધ્યાન આપ તો તારું ફ્યુચર સુધરશે. તમે પેલા ડિસાઈડ કરો, સ્ટડી કરું કે જવાબદાર વ્યક્તિ બનું. તો સ્ટડી કરીશ ત્યારે તો જવાબદાર વ્યક્તિ બનીશ. અરે પ્રેમ થઈ ગયો હોય ને ત્યારે માણસ જવાબદાર જ બની જાય. પ્રેમ થઈ ગયો એટલે જવાબદાર માણસ? હા. કયા હિસાબે ભાઈ? કેમ તમારા લગ્ન થઈ ગયા પછી તમે જવાબદાર ના બની ગયા? અમારા સમયમાં અમે પણ લફડા કરતા હતા. ઘર પણ સંભાળતો હતો અને જે અમારી પ્રેમિકા હતી એને પણ સંભાળતો હતો. અરે વાહ, મતલબ તમારે ભાભી પેલા કોઈ પ્રેમિકા હતી. બોલાવું ભાભીને? ભાઈ ભાભી જ પ્રેમિકા હતી. અચ્છા, હા તો તમારા લગ્ન થઈ ગયા એટલે મારા લગ્ન નહીં કરવાના એમ. જો ભાઈ હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, હું લગ્ન કરી તો મીરા જોડે જ કરીશ. બાકી છે ને હું આ ઘર છોડીને જાઉં છું. તમને ખબર જ છે આ જેટલો હિસ્સો આ ઘરમાં તમારો છે ને એટલો જ 50% હિસ્સો મારો છો. જેમ તમારા મા બાપ હતા ને એમ મારા પણ મા બાપ હતા. આકાશ જો ના પાડીને તો હું કસમથી સુસાઇડ કરી લઈશ. ઠીક છે, જેવી તારી મરજી. એક મિનિટ. હા મીરુ, અરે કઈ નહીં, આ મોટા ભાઈની ભાગવત સાંભળું છું. હા 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 આવ્યો. કોઈ માન સન્માન જ નથી મોટા ભાઈનું. અરે મોટા ભાઈ તો કીધા, ક્યાં તમને રાક્ષસ કીધા હવે? યાર મોટા ભાઈ આખો દિવસ તમને બસ એક જ વસ્તુ આવડે છે, કરિયર 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 કરિયર. ચાની લારી ખોલી રાખો તો થાય હે ને ભાઈ? હે ઠીક છે, જેવી તારી મરજી. હવે જલ્દી લગ્ન કરાવી દે તો હું છે ને ભાભી જોડે જીદ પકડી હું ભાભીને કહી દે બધી વસ્તુ કે પેલા પ્રેમિકા હતી, તમારા લગ્ન થઈ ગયા વેલ સેટ થઈ ગયા, પણ મારે નહીં કરવાના. મૂકો, મારે કોલ આવે છે. હા મીરુ. હા સમજતો નથી. અરે આકાશ, શું થયું? આજે નવી રામાયણ છે એની. શું છે પણ? ખબર નહીં એને કોઈ કોલેજમાં કોઈ છોકરી ગમી ગઈ છે. મીરુ મીરુ મીરુ. ખબર છે મને. તો તને ખબર છે તો મને કીધું કેમ નહીં? મને પણ સવારે જ ખબર પડી. જો જવાબદારી તમે કહો છો એ રાઈટ છે, પણ પ્રેમ પણ તો હોવો જોઈએ ને. એને પ્રેમ છે તો પછી એ કરવા દો ને. અને કદાચ હોઈ શકે કે છોકરી એને જવાબદાર બનાવી દે અને વધારે સારું વ્યક્તિ પણ બનાવી દે. અને છોકરી આકાશની જે પસંદગી છે
એ આપણા માટે યોગ્ય પણ સાબિત થાય. થોડું જેમ તો વિચારો. ઠીક છે, જેવી તમારી ઈચ્છા. આપણે એક કામ કરશું, આપણે એને એકવાર મળવા બોલાવશું. બસ સારું, એકવાર બોલાવો, પછી જોઈએ શું છે. ખબર નહીં કેવી હશે મીરા. આકાશની ચોઈસ પણ આવા તો પછી ખબર પડશે ને. હા, આવા દો. આવ્યા નહીં હજુ એ લોકો. ત્યાં તો કરું. મીરા બેસ બેસ બેસ. અમારા ભાભી છે, નમસ્તે. અમારા ભાઈ છે. શું પંખા વાત કરતો હતો ને મારી બેન. હા બાય. ભાઈ આ મીરા છે. અમે બે આજે નક્કી કર્યું હતું કે લગ્ન કરી નાખે, પણ મીરાની એજ નાની પડી તો કોર્ટ મેરેજ ના થયા. અમે લોકો છીએ ને. હા, તમે તો ભાભી જુઓ, પણ આ ભાઈ જુઓ ને. હા, આ બધું તો આકર્ષણ છે. પછી આગળ જોઈએ કે સ્વભાવ મેચ થાય છે કે નહીં. સ્વભાવ તો મીરાનો બહુ જ સારો છે ભાઈ. જો તમે એકવાર હા પાડી દો ને તો સારું કહેવાય. હા, તું તો વખાણ જ કરીશ ને ભાઈ. સાચી વાત છે. તાજે બહુ સાચું. બસ પણ હવે ભાભી સમજાવો ને ભાઈને કાંઈ. સમજાવું છું, શાંતિ રાખો ને. અરે મીરા ઘરે આવી છે, સારું ન લાગે. ભાઈ, તું બહેસ ના કર. તો એક કામ કર, અમને મીરા સાથે વાત કરવા દે. તું થોડી વાર બહાર જા. હું ભાઈ કે નહીં જાઉં, હું આ જ બેસીશ. આકાશ અમારી લાઈફ નો સવાલ છે. ભાઈ જા ન હતું. હા, હવે જાઉં છું. સંભાળ લે. હું છું ને. હા, થોડા જ છે. ઓ ભાઈ, એ જા હા, આકાશ. જાઉં છું, જાઉં છું. શાંતિ રાખો. જાઉં છું. લાગે છે ભાઈ મીરા આવી છે તો આપણા ઘરે ખુશીઓની રોનક અને ખુશ્બુ લઈને આવી છે. હા, દેખાવે અને સ્વભાવ તો સરળ લાગે છે. પછી જોઈએ આગળ. તો મારે આમાં શું જવું? હું બોલું? હા. તો અમારા આકાશને જીવન સાથી તરીકે પસંદ કર્યો છે એમ ને? હા. તો એનામાં શું જોયું તે? કે એનો સ્વભાવ મને બહુ જ ગમે છે. જો મીરા, અત્યારે આકાશને જવાબદારીઓનું ભાન નથી. એને હજી થોડી ઓછી સમજ છે. હજી એના ઉપર ઘરની જવાબદારીઓ એટલી બધી આવી નથી. તું જે પણ કઈ પગલું ભરે છે એ સમજી વિચારીને ભરજે. કેમ કે તારી પણ લાઈફનો સવાલ છે. હા, મેં સમજી વિચારીને જ ડિસિઝન લીધું છે. સારું છે. તો કરો કંકુના મીરા, ચાલ તને બહાર ગાર્ડન બતાવું. ચા પેલા અરે જલ્દી આવ. હું એને બતાવી આપીશ. અરે હું બતાવું છું ભાભી, નીચે વેઇટ કરું છું. મીરા આવે છે. જા મીરા. તો શું કેવું છે તમારું? છોકરી તો સારી છે અને સ્વભાવ પણ સારો છે. તો મને તો ગમ્યું. તને તો કોઈ પૂછો? તને તો પૂછ્યું, તને સારા છે. સારી છે, છોકરી સારી છે. તો એકવાર હજી મુલાકાત કરીએ અને ડિસિઝન લઈએ પછી. તું શું આખો દી ફોનમાં પડી રહી છે? પડવાનું નથી? બાપા હું ભણવાનું જ જોઉં છું. હમણાં ગેમ રમતી હતી. સોરી. આકાશ, ભાઈ, અમે બંને નક્કી કર્યું છે કે અમે બે મેરેજ કરવાના છે. મીરાના મા બાપે તો હા પાડી દીધું. બસ તમે હા પાડી દીધું ને. જો આકાશ, તને નાનપણથી મેં આજ સુધી કોઈ વસ્તુની ના નથી પાડી, પણ આ તારી લાઈફનું ડિસિઝન છે. ભાઈ જે છે મારી લાઈફ. મીરા તો છે. હા, છે તારી લાઈફ મીરા. અત્યારે તો તને બધું સારું જ લાગશે, પણ તને આગળ જતા તકલીફ ના પડે એ બધું વિચાર આવે છે મને. એટલા માટે હું તને કહું છું. જો ભાઈ, જો આપણા મા બાપ ચિંતા હોત ને
તો મને આ ડિસિઝન લેવો જ ના પડે. આવું ના બોલતું. શું કરવું કશું સમજાતું નથી. જુઓ ભાઈ, પ્રેમ એક વાર થઈ જાય ને એટલે પછી એનો એન્ડ તો આવવો જ જોઈએ ને. મતલબ સક્સેસ તો મળવી જોઈએ ને. બધી વસ્તુમાં સક્સેસ મળે એવું જરૂરી તો નથી ને આકાશ. ભાભી, તમારા પ્રેમમાં તો તમને સક્સેસ મળી ને. હા, સાચી વાત છે. ભાઈ તું બહુ વધારે બોલે છે. શું વધારે બોલું છું? બોલું તો પણ વાંધો, ના બોલું તો પણ વાંધો. આકાશ, શાંતિ. મીરા, તું આકાશ વિશે શું જાણે છે? આકાશ બહુ સારો છોકરો છે. સ્વભાવ પ્લસ જ્યારથી એ મારી લાઈફમાં આવ્યો છે ને ત્યારથી કોઈ બીજી છોકરી સામે એને નથી જોયું. મીરા, આજે હું તને આકાશના વિશે જે આટલા ટાઈમથી મેં ઘરમાં કોઈને વાત નથી કરી. હું વાત કરી દઉં, એ એમ કહેવા માંગે છે કે લવ ફંગો છે. ભાઈ શાંતિ રાખ. આકાશ આ સિરિયસ વાત ચાલે છે. બોલો. આ કોઈ મસ્તી મજાક નથી ચાલતી. હા બોલો બોલો. મીરા, આકાશ જ્યારે નાનો હતો ને, જ્યારે મારા મા બાપ નતા ત્યારે શાયદ તમને પણ નહીં ખબર હોય, મેં એ વસ્તુ છુપાવી રાખેલી આટલા ટાઈમથી કે જ્યારે આકાશ નાનો હતો ત્યારે આકાશનો રિપોર્ટ કરાવેલો. એની તબિયત ખરાબ હતી એને કારણે. તો એ રિપોર્ટમાં ડોક્ટરે કેન્સર છે એ બતાવેલું. અને ડોક્ટરે એ ટાઈમે એમ કીધેલું કે કેટલું જીવે એનું કોઈ નક્કી નથી. તમે શું બોલો છો? હા, ભાઈ આવું શું બોલો છો તમે? આ સાચી વાત છે. બસ ઘરમાં જે ખુશીનો માહોલ હતો એ બગડે નહીં એના માટે મેં આટલા ટાઈમથી આ વાત છુપાવેલી. પણ આજે મીરા આપણા ઘરમાં આવી રહી છે તો એને પણ આ વસ્તુની ખબર હોવી જોઈએ. આજે એ પણ બીજાની છોકરી છે તો મારે આ કહેવું જરૂરી હતું. જો મીરા, તું ખોટી જીદ ના કર. મારે છે ને તારી જોડે મેરેજ નથી કરવા. અને જો આ જીદ તો ભાઈ પણ પૂરી નહીં કરી શકે. નહીં બોલ. અરે શું ના બોલ? તું મને ભૂલી જા. તને એક વાત તો સમજાતું નથી, મને કેન્સર છે. અને જો કાલે સવારે મરી ગયો ને તો તું રોડ જો આકડી પાડી. આપણો જન્મ આ જીવન તો નહીં 7 જન્મનો છે. અરે મારો આ જન્મ પૂરો થઈ ગયો છે. મીરા, તું સમજવાની કોશિશ કર ભલે. નહીં બોલ. કેમ સમજાવી મારે તને મીરા? આ મારી ભૂલ છે. બે ફોટો પ્રેમ બાકી મારે પ્રેમ કરવો તો જોતો. આકાશ, અને ભાઈ, તમે મને નાનપણથી આ વસ્તુ કહેતા હતા ને, પણ નહીં, તમે મારાથી બધું છુપાયું. શું કામ? કારણ કે આપણા મા બાપ નથી એટલે. આકાશ, આ ઘરની ખુશીઓને પણ હું સાથે લઈને ચાલતો હતો. મારે ઘરમાં કોઈને ના ખુશ નતા કરવા. હું કહી દોત તો ઘરનું ખુશીનું શું, ઘરમાં બધા જ સેડ રોત અને એક જ ટેન્શન હોત કે આકાશને કેન્સર છે, આકાશને કેન્સર છે. એના કારણે હું નતો કહેતો. આજે મારે કહેવું પડે છે એ મીરાના કારણે. આજે મીરા કોઈના ઘરની દીકરી છે તો એને મારે કહેવું જરૂરી છે. અને કાલે ખબર પડશે. અને તું ભગવાન ના કરે અને તને કઈ થઈ ગયું તો મીરાનું શું? અરે ભગવાન કરે, જો કાલે થતું ને તો આજે થઈ જાય. પણ મીરા, તું મને પ્લીઝ ભૂલી જા. તું મને નહીં બોલું હું તમને. એક જ જીત તો મેરે બેટા તો આ સાહેબ મારી ભૂલ છે. મારે લવ કરવો જ નતો તો ભાઈ. આકાશ, શાંતિ રાખ. મીરા, હવે તારું શું ડિસિઝન છે? હું એમની જોડે આ જન્મ બી રહીશ અને આવતા જન્મમાં બી રહીશ, સાથે 7 જન્મ. શું કામનું પણ મારો આ જન્મ. આકાશ, મીરા, તારું છેલ્લું ડિસિઝન કહી દે. જે છે એ ફૂલ એન્ડ ફાઇનલ કહી દે. મેં જ્યારથી એમને જોયા ને ત્યારનું મારું એક જ ડિસિઝન છે, મારે એમની જોડે જ લગ્ન કરવા છે. સાંભળો, કોઈએ રોવાની જરૂર નથી. આકાશ, છાના રહી જાઓ. આ જે પણ હતું એ હું એક પરીક્ષા લેવા માંગતો હતો મીરાની. અને પરીક્ષામાં મીરા
100% પાસ થઈ છે. અને આકાશ, આજે મને ગર્વ થાય છે કે તું મારો નાનો ભાઈ છે અને તને પણ બીજાની છોકરી અને બીજાની દીકરીનું તને પણ ટેન્શન થાય છે. આ જોઈને મને ખરેખર આનંદ થયો. અને મીરા, ભાઈ શું? કશું નથી ને ભાઈને કઈ જ નથી. સોરી શું વાત? સોરી તમને બધાને જ રોડાવ્યા મેં. અને મારે એક જ ટેન્શન હતું. મારે આકાશનો હવે હું જે પણ કંઈ ગણો, પપ્પા કે ભાઈ જે ગણો એ હવે હું જ છું. તો મને એક ચિંતા થતી હતી. હવે તો તો- પાકું લફંગો જ બનવાનો છું ભાઈ. આવું કંઈક આકાશ. થતું હશે, આકાશ, હાથ કેમ થઈ જાય મારું હમણાં. ભાઈની ના તને કશું નહીં થાય. હા, હવે જલ્દી મેરેજ કરાવવામાં બંને. હવે હું જલ્દીથી મેરેજ કરાવી દઈશ. અને મીરા, તું પણ તારા મમ્મી પપ્પાને કહી દે. સારું પણ અને- હવે તો હું તમને એક શરત પર જ ભાભી બનાવીશ. શું મારી ભાભી મને બહુ સારી સારી વસ્તુ બનાવીને ખવડાવે છે. તમે શું કરશો મારા માટે? હા, નવી નવી વાનગીઓ શીખવાડીશ તને ચલો. ભાભી એટલે હવે આપણા ઘરમાં એક નહીં બે બે ભાભી મને લાડ કરશે. આ પરથી આજે સાબિત થઈ ગયું કે પ્રેમ અને જે ભાઈનું રિલેશન છે શું ભાઈ 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 ભાઈ, હવે મારે શરમાઈને જવું પડશે. લગ્ન નથી કરવા મારે. આને તો લગ્નની બહુ ઉતાવળ છે. ઉભો થઈને જતો રહ્યો. અને હું તો એ ફક્ત પ્રેમને દોરીની જેમ દોરીની જેમ બાંધીને રાખું છું. એમાં થાય કોઈ ન બોલે. અરે હું પછી હજુ આગળ મારી રીતે લઉં છું. ચાલ. And action. આ ભાઈ છે ને સવાર સવારમાં, અરે મીરું શું પંખા, એટલે મારી બેન આવી ગઈ હતી યાર. હા બોલ, તો આજે પીઝા પાર્ટીમાં જઈએ ને? હા હા મળીએ. સી યુ, લવ યુ. લવ યુ ટુ. હા ભાભી આવ્યો હવે. Roll. And action. એ ભાભી ઓલો તો કોકના પ્રેમમાં પડી ગયો છે. કોણ ઓલો? મારો ભાઈ આકાશ. પડાવજો. Roll and action. હા, તો કરી દે વાત. હા ભાઈ, મારી ગર્લફ્રેન્ડ હતી, બહુ સરસ મજાની છે. Okay. ભાઈ ભાઈ ભાઈ. કર કર. ચાલો. Action. ભાઈ આવું ના બોલતું તને કઈ નહીં થશે બસ એટલું.